નમસ્તે મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું આખા ભરેલા ટામેટાનું શાક. તો એના માટે આપણે દેશી ટામેટા લીધા છે અને ટામેટા આપણે બહુ ઢીલા નહીં લેવાના, મીડિયમ કઠણ ટામેટા લેવાના. તો ટામેટાને સૌ પહેલાં તો આપણે આ રીતે ઉપરથી એનું ડંઠલ છે એ કાઢી લઈશું અને ટામેટાને આપણે ઉપરનો ભાગ થોડો કટ કરી અને એની અંદર જે બી હોય એ બીને આપણે બહાર કાઢી લઈશું. બી હોય એની અંદર જે રસ હોય એ બધું આપણે બહાર કાઢી લઈશું અને એમાં આ રીતનું બધા જ બી અને બહાર કાઢી અને એમાં એક આપણે પૂરણ ભરી શકીએ એ રીતનું ટામેટાને આપણે તૈયાર કરી દઈશું. બી આપણે ફેંકી દઈશું કારણ કે બીમાં વધારે પડતું ક્ષાર હોય છે, જેના કારણે પથરીની પણ પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે આપણે આનો જે ઝડપ કાઢ્યો છે એનો આપણે ઉપયોગ નહીં કરીએ, એને આપણે જવા દઈશું. આ રીતે આપણે ટામેટાને વચ્ચેથી ખાલી કરી દઈશું. આ રીતે બધા ટામેટાને વચ્ચેથી ખાલી કરી દઈશું કારણ કે આની અંદર આપણે માવો આપણે પૂરણ ભરવાનું છે, સ્ટફિંગ. મિત્રો, આપણે ટામેટામાંથી બધા જ બીનો ભાગ આપણે કાઢી અને ટામેટાને એકદમ આ રીતે અંદર પૂરણ ભરી શકીએ એ રીતે તૈયાર કરી દીધા છે. પૂરણ ભરવા માટે આપણે ચવાણું લીધું છે, ચવાણું અને મિક્સ ચવાણું છે, ખટ્ટો મીઠો ટેસ્ટ આવે એ માટે. એક આપણે મરચું લીધું છે અને લીલા ધાણા. સો પહેલાં તો આપણે આને મિક્સરમાં ક્રશ કરી દઈશું. એકદમ ફાઇન પેસ્ટ નહીં બનાવી, આપણે થોડું અધકચરું રાખી અને આપણે પલ્સ મોડ ઉપર આને ક્રશ કરી લઈએ. મિત્રો, આપણે મિક્સ ચવાણું, લીલા ધાણા અને મરચાંને આપણે મિક્સરમાં અધકચરા ક્રશ કરી લીધા છે. આપણે એક બીજો પણ મસાલો તૈયાર કરીશું. તો એના માટે ગેસ ઉપર આપણે પેન મૂકી એમાં આપણે બીજા મસાલા કરીશું. મિત્રો, આપણે ગેસ ઉપર એક નોનસ્ટિક પેન મૂકી દીધું છે. એમાં આપણે 2 સૂકા મરચાં લઈશું, થોડું આપણે 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી ધાણા, અડધી ચમચી જેટલી આપણે વરિયાળી લઈશું, 3 થી 4 આપણે મરી અને લવિંગ લીધા છે. 2 થી 3 મસાલાને આપણે થોડા ડ્રાય રોસ્ટ કરી લઈશું. થોડો આનો કલર ચેન્જ થાય અને થોડી સ્મેલ આવવા લાગે મસાલા શેકાવાની, એટલે આને આપણે અધકચરું પીસી લઈશું. આપણે ગ્રેવીને સુગંધીદાર બનાવીશું. આપણા મસાલા શેકાઈ ગયા છે અને એની સ્મેલ પણ સરસ આવવા લાગી છે. ગેસને આપણે બંધ કરી અને આને પણ આપણે અધકચરું વાટી લઈશું. મિત્રો, આપણે ડ્રાય રોસ્ટ મસાલો કર્યો છે, મસાલાને પણ આપણે આમાં એડ કરી દઈશું. થોડો મસાલો આપણે ગ્રેવીમાં એડ કરીશું. આપણે રેગ્યુલર મસાલા લઈ લઈશું. આની અંદર આપણે હળદર લઈશું, કાશ્મીરી લાલ મરચું લઈશું, આપણે ગરમ મસાલો, થોડું આપણે તેલ લઈ લઈશું. બાઇન્ડિંગ માટે આપણે થોડું તેલ એડ કરી દઈશું. આપણે મીઠું થોડું એડ કરી દઈશું ટેસ્ટ માટે. બીજું મીઠું આપણે ગ્રેવીમાં એડ કરીશું. આપણે સ્ટફિંગના ભાગનું મીઠું એડ કરી દઈશું. સ્ટફિંગને આપણે બરાબર મિક્સ કરી દઈશું. હવે આને આપણે જે ટામેટાના બી કાઢી અને આખા ટામેટા જે રેડી કર્યા છે એ ટામેટામાં આપણે આ સ્ટફિંગને ભરી દઈશું. મિત્રો, આપણે ટામેટામાં સ્ટફિંગ તૈયાર કરેલું ભરી અને ટામેટા રેડી કરી દીધા છે. હવે મિત્રો, આપણે વઘારની શરૂઆત કરીએ. મિત્રો, આપણે શાકને સરસિયામાં બનાવીશું. આપણે કડાઈને થોડી ગરમ થવા દઈએ અને આપણે એમાં સરસિયું એડ કરી દઈશું. સરસિયાને આપણે થોડું થવા દઈશું.
સરસિયામાં આપણે શાક બનાવીએ તો એનો કલર પણ ખૂબ જ સરસ આવશે અને ટેસ્ટ પણ ખૂબ જ સારો આવશે. તો સૌથી પહેલાં તો આપણે તેલને બરાબર ગરમ થવા દઈશું. મિત્રો સરસિયું ગરમ થઈ ગયું છે. આપણે એમાં વઘારમાં જીરું એડ કરી દઈશું. આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું. હવે આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું. થોડી આપણી ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું અને એક મીડિયમ સાઇઝની ડુંગળી સમારીને રાખી છે એને પણ આપણે એડ કરી દઈશું. વઘારને આપણે લઈ લઈશું. આપણે ટામેટું પણ મીડિયમ સાઇઝનું સમારીને એમાં એડ કરી દઈશું જેથી ગ્રેવીમાં થોડી થિકનેસ આવી જાય. આપણે આમાં મીઠું એડ કરી દઈશું. અને ટામેટાં અને ડુંગળીને આપણે થોડા ગળવા દઈશું. ત્યારબાદ મસાલો એડ કરીશું. મિત્રો ટામેટાં અને ડુંગળી થોડા ગળી ગયા છે. હવે આપણે આમાં મસાલા એડ કરીશું. તો આપણે થોડી હળદર એડ કરીશું. લાલ મરચું આપણે એડ કરીશું. કાશ્મીરી લાલ મરચું આપણે લીધું છે. અંદર આપણે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે એટલે આપણે કલર માટે કાશ્મીરી લાલ મરચું લઈશું. હવે આપણે આમાં ધાણા પાવડર એડ કરી દઈશું જેનાથી આપણી ગ્રેવીમાં થોડી થિકનેસ આવી જાય. આપણે જે ડ્રાય રોસ્ટ મસાલો કરીને રાખ્યો હતો એને આપણે થોડો અલગ રાખ્યો હતો એને આપણે આમાં એડ કરી દઈશું. થોડો મસાલો આપણે ઉપરથી સ્પ્રિંકલ કરીશું. હવે આપણે આમાં થોડું પાણી એડ કરી દઈશું. ગેસને આપણે એકદમ ધીમો રાખીશું. હવે આપણે આમાં ટામેટાં એડ કરી દઈશું. ઢાંકી અને આપણે ટામેટાને સારી રીતે અંદર પાકવા દઈશું. ઉપર આપણે થાળી ઢાંકી અને એની ઉપર આપણે પાણી મૂકી દઈશું અને સ્ટીમથી આપણે એને થવા દઈશું. મિત્રો આપણે ટામેટાને ચેક કરી લઈશું. મિત્રો આપણા ટામેટા છે કૂક થઈ ગયા છે અને આપણે ઉપરથી જે મસાલો આપણે ડ્રાય રોસ્ટ કરીને રાખ્યો છું એ મસાલો આપણે ઉપર એડ કરી દઈશું. ઉપર આપણે દાણા એડ કરી દઈશું સમારેલા અને ગેસને આપણે બંધ કરી દઈશું અને શાકને આપણે એકાદ 2 મિનિટ ઢાંકી અને રાખી ત્યારબાદ આપણે એને સર્વ કરી લઈશું. તો મિત્રો રેડી છે આપણું ભરેલા ટામેટાનું મસાલેદાર શાક. તો મિત્રો આ રીતે તમે પણ ઘરે જરૂરથી બનાવો. સુગંધીદાર અને એકદમ ખૂબ જ સ્વાદિષ્ટ બની અને તૈયાર થાય છે.
મિત્રો મારા વિડીયો તો જો તમને ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી રેસીપી તમને કેવી લાગી. મિત્રો ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.